નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રમઝાનનો પવિત્ર જે માસ છે તે પૂર્ણ આજે થયો છે, એટલે ઈદ ઉલ ફિત્રનો ચાંદ જોવાયો છે અને ચાંદ જોવા માટે અમે જે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે વડોદરા શહેરના સહકારનગર વિસ્તાર સ્થિતની નૂરે ઇલાહી જે મસ્જિદ આવેલી છે તે નૂરે ઇલાહી મસ્જિદના આપણે આ દ્રશ્યો જે છે તે બતાવી રહ્યા છે। આવતીકાલથી ઈદનો જે તહેવાર છે તે તહેવાર ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે। ત્યારે ઇસ્લામ ધર્મમાં ઈદનો તહેવાર મુખ્ય તહેવારોમાંથી એક તહેવાર ગણાય છે। ઈદના તહેવારને ભાઈચારા અને પ્રેમનું જે પ્રતીક છે તે માનવામાં આવે છે અને ઈદના તહેવારને ભાઈચારા અને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે। રમઝાનનો પવિત્ર મહિનો પૂરો થવાની સાથે જ અલ્લાહનો આભાર જે છે તે માનવામાં આવતો હોય છે અને તેના રમઝાનનો માસ જ્યારે પૂર્ણ થતો હોય ત્યારે તુરંત બીજા દિવસે ઈદના તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે। ઈદ ઉલ ફિત્ર જે કહેવાય તે ઈદ ઉલ ફિત્રનો તહેવાર તેના તહેવારની જે ઉજવણી છે તે કરવામાં આવતી હોય છે। આજે ચાંદ દેખાયો હોય ત્યારે મુસ્લિમ સમાજના લોકો એકબીજાને ચાંદની જે મુબારકબાદ છે તે આપતા હોય છે અને આવતીકાલે ઈદ ઉલ ફિત્રની જે નમાજ જે છે તે નમાજ અદા કરવામાં આવશે। ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કર્યા બાદ લોકો ઈદની મુબારકબાદ એકબીજાને આપતા હોય છે। ત્યારે આપણી સાથે નૂરે ઇલાહી જે મસ્જિદ છે તે નૂરે ઇલાહી મસ્જિદના પેશ ઇમામ મૌલાના તાજુદ્દીન સાહેબ છે, તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે ઈદનું મહત્વ શું છે, રમઝાન બાદ ઈદ જે મનાવવામાં આવે છે, કારણ કે રમઝાનનો જ્યારે માસ હોય ત્યારે રમઝાનના 30 દિવસ 29 રમઝાને આવતીકાલે ઈદ છે, એટલે રમઝાનના પર્વ નિમિત્તે રમઝાનના જ્યારે રોજા રાખતા હોય ત્યારે સવારથી સાંજ સુધી જે મુસ્લિમ સમાજના લોકો જે છે તેઓ રોજા રાખીને ઇબાદત કરતા હોય છે। જી મૌલાના સાહેબ, શું કહેશો? ચાંદ દેખાઈ ગયો છે, આવતીકાલે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવશે, ઈદ ઉલ ફિત્રનો તહેવાર મનાવવામાં આવશે। ઈદના તહેવારનું મહત્વ શું છે? હવે રમઝાનનો મહિનો, પવિત્ર મહિનો તો પૂર્ણ થયો છે, હવે શું કહેશો? बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। पहले तो हम सबसे पहले सभी को ईद के चाँद की बहुत बहुत मुबारकबादी पेश करते हैं कि अल्हम्दुलिल्लाह ईद उल फित्र का चाँद नज़र आ गया है। सभी आलम इस्लाम और पूरे हिंदुस्तान के लोगों को हम ये मुबारकबादी पेश करते हैं। और ख़ास करके ये दीन यूँ आप समझे कि जैसे कि पूरा महीना मुसलमान रोज़े रखते हैं, तरावियाँ पढ़ते हैं, इबादतें करते हैं, तो अल्लाह तबारक व ताला की तरफ से इनको ये एक इनाम दिया गया है, जो इनाम के अंदर वो खुशी मनाए। और ख़ुशी का असल मकसद यही है कि अल्हम्दुलिल्लाह एक दूसरे का ख्याल करे। अगर कोई भी कपड़े नहीं हैं तो आप अपने कपड़े ख़रीदने से पहले उससे कपड़े दें। जैसे कि आप दावतें करते हैं तो बहुत सारी यही चीज़ खुशी में शामिल है कि आप मतलब कि अपनी खुशियों में दूसरों की खुशी का ख्याल रखना, ख़ास करके सिर्फ अपने लिए नहीं, आप दूसरों की खुशियों का ख्याल रखें। अगर आपकी किसी के साथ नहीं बनती तो आप सलाम दुआ करके दुश्मनियों को ख़त्म करें, अड़ोस पड़ोस का ख्याल रखें, अपनी सोसाइटी का ख्याल रखें। बस यही ईद का असल मकसद होता है कि खुद भी खुश रहे और दूसरों को भी ख़ास खुश करने की कोशिश करें। પોતે પણ ખુશ રહો અને બીજાને પણ ખુશ કરવાનો જે મોકો ન ચૂકો તેવું મૌલાના સાહેબનું કહેવું છે। આપણી સાથે તાનલ્લાના આગેવાન છે અગ્રણી અયુબભાઈ સૈયદ અયુબભાઈ ડાળી। શું કહેશો અયુબભાઈ? ઈદનો પર્વ આવતીકાલે છે, ચાંદની મુબારકબાદ પાઠવવામાં આવી રહી છે, શું કહેશો? પહેલાં તો હિન્દુસ્તાનના બધા જેટલા બી મુસલમાન ભાઈઓ છે, હિન્દુ ભાઈઓ છે, એમને ચાંદની મુબારકબાદી આપું છું। અને કાલે ઈદનો તહેવાર છે બધા માટે ને ઈદના તહેવારમાં એક મહિનો સુધી મતલબ કે જે મુસલમાનોએ ઇબાદત કરી છે એ ખાસ ઇબાદત માટે આજે ઈદનો ચાંદ છે અને કાલે ઈદનો તહેવાર છે। હું બધાને ઈદની શુભેચ્છા પાઠવું છું। રમઝાનનો માસ જે પૂર્ણ થયો છે, રમઝાનના માસ નિમિત્તે મુસ્લિમ સમાજના લોકો દાન કરીને, જકાત કાઢીને, ફિતરા કાઢીને પુણ્ય કમાવતા હોય છે અને આ જે ઈદનો જે તહેવાર આવતો હોય, આપ જોઈ શકો છો કે મસ્જિદને પણ લાઇટથી શણગારવામાં આવી છે। કોઈ પણ તહેવાર હોય તે તમામ તહેવારોમાં આ મસ્જિદને શણગારવામાં આવતી હોય છે અને મસ્જિદ જે છે તે આકર્ષકનું જે કેન્દ્ર છે તે બની રહેતી હોય છે। અમે આપને આ જે દ્રશ્યો છે તે બતાવ્યા હતા વડોદરા શહેરની સહકારનગર સ્થિત આવેલી નૂરે ઇલાહી મસ્જિદના, કે જ્યાંના મૌલાના તાજુદ્દીન સાહેબ પેશ ઇમામ છે, તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે ઈદનો તહેવાર આવતીકાલે એટલે કે રમઝાનના સમગ્ર પૂરા મહિના દરમિયાન જ્યારે જે રોજા રાખતા હોય છે, સવારથી સાંજ લઈને ભૂખ્યા તરસ્યા અલ્લાહની ઇબાદતમાં પોતાનો દિવસ પસાર કરતા હોય છે, ત્યારે ઈદનો જે તહેવાર છે તે ઇનામના તौर પર આ જે તહેવાર છે તે આપવામાં આવ્યો છે, તેવું મૌલાના સાહેબનું કહેવું છે। આપ સર્વે લોકોને આજે ચાંદ દેખાયો છે એટલે ચાંદની મુબારકબાદ ને આવતીકાલે જ્યારે ઈદ ઉલ ફિત્રનો તહેવાર છે તે ઈદ ઉલ ફિત્રના તહેવાર નિમિત્તે પણ સ્પાર્ક ટુડે ન્યૂઝની સમગ્ર ટીમ તરફથી આપ સર્વે શહેરીજનોને, તમામ દર્શક મિત્રોને ઈદની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ। કેમેરામેન અબરાર સૈયદ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।